નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, ધોરણ 9 વિષય ગણિત જે બીજી પરીક્ષા બરાબર દ્વિતીય પરીક્ષા બરાબર 2026 માં આવવાની છે. જાન્યુઆરી મહિનામાં એનું અસાઇનમેન્ટ છે એ આવી ચૂક્યું છે. એનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ. બરાબર, અહીંયા જોઈ શકો છો ધોરણ 10 વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ દ્વિતીય પરીક્ષા સેક્શન બી નું પ્રકરણ નંબર આપણે પહેલું છે એ આપણે આ વિડીયોમાં જોવાના છીએ. ચાલો પહેલો જો નીચેના પ્રશ્નની ટૂંકમાં ગણતરી કરો. 9 માંથી તમારે કોઈ 6 પ્રશ્ન લખવાના હશે, દરેકના 2 ગુણ હશે, એટલે કે આ વિભાગ છે 12 ગુણનો હશે. ચાલો એમાં પહેલો દાખલો છે બરાબર 1/7 + 3 √2 ના છેદનું સમીકરણ કરો. કાંઈ નથી કરવાનું, સમીકરણ એટલે આપણે આગળ બરાબર ગઈ પરીક્ષામાં પણ આ પૂછાઈ ગયેલું છે. સમીકરણ એટલે એને ગુણીએ, છેદમાં હોય એ જ સંખ્યા વડે બરાબર ગુણવાના રહેશે. પણ અહીંયા જો પ્લસ હોય છોકરાઓ તો અહીંયા આપણે માઇનસ કરીશું. અહીંયા પ્લસ હોય તો આપણે માઇનસ સંખ્યા વડે ગુણવાના રહેશે. આનું સમીકરણ કર્યું કહેવાય. ચાલો ઉપર 1 વડે ગુણશો એટલે ઉપર કોઈ ફેરફાર થશે નહીં. નીચે અહીંયા તમે જોશો છોકરાઓ આ પ્લસ છે, આ માઇનસ છે. આપણા માટે આ નિત્ય સમ ખાસ જોજો. a - b અને a + b બરાબર a વર્ગ - b વર્ગ. આનો ઉપયોગ કરવાનો થશે. એકવાર માઇનસ એકવાર પ્લસ એટલે a વર્ગ - b વર્ગ. આ તમારો છે છોકરાઓ. આપણે અહીંયા શું કરશું તો જુઓ, આ તમારો a, આ b, આ a, આ b. તો આપણે a નો વર્ગ એટલે કે 7 નો વર્ગ -3 √2 નો વર્ગ. ચાલો હજી આપણે અહીંયા નીચે કાંઈ નહીં કરીએ અને આમનામ જ રાખીશું. છેદમાં 7 નો વર્ગ કેટલો થાય 49 - 3 નો વર્ગ કેટલો થાય 9 ગુણ્યા બરાબર 2 આવશે. ચાલો હજી આપણે અહીંયાથી આગળ સમાઈ જશે એટલે અહીંયા જ કરીએ છીએ બરાબર. ઉપર કાંઈ નહીં એમનામ જ રાખશું બરાબર. છેદમાં 49 - 18 બરાબર 7 - 3 √2. 49 માંથી 18 જાય તો છોકરાઓ કેટલા વધશે 31 વધશે. ના આવડે તો તમારે શાંતિથી બાદબાકી કરી લેવી. કેટલા આવશે? સોરી 31 વધશે. કેટલા? 31. તો આ છે એ આપણા પહેલા દાખલાનો જવાબ છે. આગળના વર્ષમાં એટલે કે પહેલા સેમેસ્ટરમાં પહેલી પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે બરાબર. છતાંય પણ તમે અહીંયા શાંતિથી આ દાખલા કરી શકો છો. ચાલો બીજો દાખલો જુઓ. સાદું રૂપ આપો બરાબર. 5 નો વર્ગ બરાબર 8 નું 1/3 પ્લસ 27 ની 1/3 આખા કૌંસનો ઘન બરાબર 1/5. ચાલો સૌ પ્રથમ અહીંયા કૌંસનું સાદું રૂપ આપવાનું એટલે 5 નો વર્ગ એમનો. અહીંયા આપણે લખશું 2 નો ઘન બરાબર 1/3 પ્લસ 2 નો ઘન 8 થાય 27 એટલે 3 નો ઘન થાય 27 બરાબર 1/3 ની 3 ઘાત ની 1/5. ચાલો હજી આપણે 5 નો વર્ગ એમનેમ રાખીશું. ચાલો આ બે છે બરાબર ઘાતની ઘાત હોય તો બેયનો ગુણાકાર 3 ગુણ્યા 1/3 પ્લસ અહીંયા પણ ઘાતની ઘાત છોકરાઓ હોય તો બેયનો ગુણાકાર થાય આખાનો વર્ગ અને એની આખાની 5 ઘાત. ચાલો હજી આપણે 5 નો વર્ગ બરાબર અહીંયા 3 3 ગયા એટલે 2 ની 1 ઘાત પ્લસ અહીંયા 3 3 ગયા એટલે 3 ની 1 ઘાત આખાની કેટલી છે 3 ઘાત અને એની કેટલી છે 5 ઘાત. ચાલો હજી 5 નો વર્ગ છોકરાઓ એમને 2 ને 1 3 3 ને 2 કેટલા થાય 5 નો ઘન આખાની કેટલી થાય 5 ઘાત. ચાલો હજી આપણે અહીંયા શું કરશું? હજી આપણે 5 નો વર્ગ એમ જો અહીંયા જો બે છે એ ગુણાકારમાં છે બરાબર છે. આધાર સરખા હોય તો ઘાતનો શું થાય છોકરાઓ? તો કે સરવાળો થાય 2 + 3 આખાની 5 ઘાત બરાબર. અહીંયા ધ્યાન રાખજો 5 ની 5 ઘાત ને આખાની 5 ઘાત. અહીંયા હજી તમે જોઈ શકો છો આ બે ગુણાકારમાં છે. આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો થાય એટલે 2 ને 3 5 બરાબર. હવે જો ઘાતની ઘાત હોય તો ગુણાકાર થાય. અહીંયા ખાસ ધ્યાન રાખજો. અહીંયા તમારે શું કીધું છે? જો અહીંયા આપણે ભૂલ કરી ગયા છીએ 1/5 છે. અહીંયા કેટલા છે? 1/5 છે. ચાલો અહીંયા કેટલા છે? તો કે 1/5. ચાલો અહીંયા પણ કેટલા આવશે? તો કે 1/5. જો અહીંયા ઉતાવળ કરવી નહીં બરાબર, નકર આપણી ભૂલ થશે. અહીંયા પણ છોકરાઓ શું આવશે? તો કે 1/5 અને અહીંયા પણ શું આવશે બરાબર 1/5 અને અહીંયા પણ શું આવશે? તો કે 1/5. ચાલો બે ઘાત હોય તો બેયનો શું થાય? ગુણાકાર 5 ગુણ્યા 1/5
આ 5 5 વહી ગયા બરાબર 5 ની 1 ઘાત બરાબર 5. આ છોકરાઓ તમારો જવાબ આવશે. સાવ શાંતિથી તમારે સાદુરૂપ આપવાનું બરાબર છે. એમાં તમારે એક એક વસ્તુને લેતી જવાની અને શાંતિથી સાદુરૂપ આપશો. પહેલા અંદરના કાઉન્સનું, પછી બહારનું અને પછી સાવ બહારનું લેવાનું રહેશે. તો આ રીતે બીજો દાખલો થશે. ત્રીજો દાખલો જો 3/4 ની 6 ઘાત ગુણ્યા 16/9 ની 5 ઘાત બરાબર 4/3 ની x + 2 ઘાત હોય તો x શોધો. કાંઈ છોકરાઓ અહીંયા કરવાનું નથી. આને આપણે એમનેમ રાખીશું બરાબર. 16 એટલે કેનો થાય તો કે 4 નો વર્ગ થાય. 9 એટલે 3 નો વર્ગ આખાની 5 ઘાત. આપણે આ ડાબી બાજુ બરાબર જમણી બાજુ કાંઈ કરવાનું થશે નહીં. ચાલો અહીંયા ધ્યાન આપજો. આને આમનામ હજી એકવાર રાખી દઈએ બરાબર છે. આપણે અહીંયા કાંઈ ફેરફાર નહીં કરીએ. ઘાતની ઘાત હોય, બે ઘાત સરખી એટલે ગુણાકાર થાય. 5 દુ 10, 4 ની 10 ઘાત છેદમાં બરાબર 5 દુ 10, 3 ની 10 ઘાત બરાબર 4/3 x + 2. હવે આપણે ઉપર 4 જોઈએ છીએ બરાબર અને નીચે 3. હવે આને પણ વારા પરથી ઘાત આપી દો. 3 ની 6 ઘાત, 4 ની 6 ઘાત ગુણ્યા 4 ની 10 ઘાત છેદમાં 3 ની 10 ઘાત બરાબર 4/3 બરાબર x + 2. ચાલો હવે શું કરશો બરાબર. આ આપણે ઉપર 4 જોઈએ છે એટલે આ ઉપર જશે, આ નીચે આવી જશે બરાબર. જુઓ આધાર સરખા હોય અને ભાંગાકાર હોય તો ઘાતની બાદબાકી થાય. આધાર સરખા છે, ભાંગાકારમાં છે એટલે શું થાય તો કે બાદબાકી. તો અહીંયા લખશું 4 10 - 6 બરાબર 10 અને -6 છેદમાં 3 10 - 6 બરાબર. અહીંયા માટે કરી શકાય બરાબર કરવું હોય તો. અને અહીંયા આવશે 4/3 x + 2. ચાલો આને પણ આમ પૂરી દઈશું. ચાલો અહીંયા શું આવશે તો કે 4 ની 6 ઘાત સોરી 4 ની 4 ઘાત બરાબર ને 3 ની 4 ઘાત બરાબર 4/3 બરાબર x + 2. છોકરાઓ અહીંયા ધ્યાન રાખજો, બેયની ઘાત સરખી હોવાથી 4/3 આખા કૌંસની 4 ઘાત બરાબર 4/3 બરાબર x + 2. જો બે સામસામે હોય બરાબર, બેયના કૌંસ એટલે કે આધાર સરખા હોય તો ઘાત પણ સરખી હોય માટે આપણે સરખાવશું. 4 બરાબર x + 2. 2 પ્લસ સામે આવે તો માઇનસ, તો x બરાબર કેટલા આવશે તો કે x બરાબર 2 જવાબ આવશે. શું આવશે તો કે x બરાબર તમારો 2 જવાબ આવશે. સાવ શાંતિથી દાખલો કરી શકાય છે. તમારે શું કરવાનું છે, પહેલા તો આને છે બરાબર 16 માંથી ઘાતાંક સ્વરૂપે મેળવો. આધાર સરખા હોય તો ઘાતની બાદબાકી કરો અને બાદબાકી આવી જાય પછી બે આધાર સરખા થઈ જશે એટલે ઘાતે સરખી હોય, કારણ કે જમણી બાજુ અને ડાબી બાજુ છે એટલે સરખાવશો એટલે જવાબ તમને મળી જશે. પછી ચોથો દાખલો જો સાદુરૂપ આપો √5 - √2 અને √5 + √2. આગળ હમણાં જ નિત્યસમ જોયો a - b અને a + b બરાબર a² - b². આપણે આનો ઉપયોગ કરવાનો છે તો √5 - √2 અને √5 + √2. ચાલો અહીંયા ધ્યાન રાખજો, આ a - b a + b. તો અહીંયા ધ્યાન રાખજો. હવે તમે શું કરશો તો કે √5 નો વર્ગ માઇનસ √2 નો વર્ગ. √5 નો વર્ગ 5, √2 નો વર્ગ 2 બરાબર 3. આપણો જવાબ છોકરાઓ આવી જશે 3. દાખલામાં કાંઈ નહોતું, સાવ સાદું રૂપ હતું અને શાંતિથી તમે કરી શકો છો. દાખલા નંબર 5 જો 6 - 4√2 છેદમાં 6 + 4√2 ના છેદનું સમયકરણ કરો. ચાલો કાંઈ એટલે કાંઈ નહીં કરવાનું, રકમ લખી નાખો. મેં તમને કીધું એમ છેદમાં જે હોય એના જ વડે ગુણવાનું, પણ નિશાની બદલાવાની. અહીંયા પ્લસ છે તો આપણે માઇનસ લખી નાખવાના બરાબર. શું લખી નાખવાના? માઇનસ. હવે છોકરાઓ તમે અંશ અને છેદમાં લખો છો તો અહીંયા તમે કોઈ વધારો ઘટાડો કરતા નથી, મતલબ કે તમે સરખું જ બરાબર આપો છો એટલે અહીંયા કાંઈ ફેરફાર કર્યો નથી. ચાલો અહીંયા હવે તમને ખબર હોય તો હમણાં જ આગળના દાખલામાં પાછું સૂત્ર જોયું હતું બરાબર, અને પહેલા દાખલામાં જોયું હતું a + b અને a - b વાળું. ઉપર છે બે સરખા છે એટલે અહીંયા તમે આમ લખી શકો છો બરાબર. અહીંયા તમે ઉપર છે એને આમ પણ લખી શકાય. અહીંયા ધ્યાન રાખજો a - 4√2 આખા કૌંસનો વર્ગ. જો આમ છે છોકરાઓ, દાખલા તરીકે આ 2 હોય ને આ 2 હોય
બરાબર. તો આપણે શું થાય 2 દુ 4, તો આપણે 2 નો વર્ગ લખી શકીએ. તો એ જ રીતે આ 2 છે, આ 2 છે, તો આખા 2 લખ 2 નો વર્ગ. ચાલો છેદમાં 6 નો વર્ગ માઇનસ 4 રૂટ 2 નો વર્ગ. ચાલો ઉપર પણ એ પેલો નિત્ય સમ, અહીંયાથી અને બીજો નિત્ય સમ નો વર્ગ a વર્ગ માઇનસ 2ab પ્લસ b નો વર્ગ. આ નિત્ય સમ થાય. ચાલો અહીંયા પણ a આપણે ખબર જ છે કેટલો છે 6, અને b એ ખબર છે એટલે 6 નો વર્ગ માઇનસ 2, અહીંયા 6, b એટલે 4 રૂટ 2 પ્લસ 4 રૂટ 2 નો વર્ગ છેદમાં બરાબર 6 નો વર્ગ 36 માઇનસ 4 નો વર્ગ કેટલો થાય 24 ગુણ્યા 2 બરાબર ને. 4 નો વર્ગ કેટલો થાય, સોરી 16, 4 નો વર્ગ કેટલો થાય 16 છેદમાં કેટલા આવશે 2. ચાલો સાદું રૂપ આપો, સાદું રૂપ આપશો એટલે થઈ જશે 6 નો વર્ગ કેટલો થાય છોકરાઓ 36 માઇનસ 6 ચોક 24, 24 દુ 48 રૂટ 2 બરાબર પ્લસ 4 નો વર્ગ કેટલો થાય 16 ગુણ્યા 2 છેદમાં અહીંયા કેટલા આવશે 36 માઇનસ 32. ચાલો અહીંયા આવશે 36 માઇનસ 32 એટલે અહીંયા 4 માઇનસ 48 રૂટ 2 છેદમાં અહીંયા ધ્યાન રાખજો છેદમાં કેટલા આવશે, તો કે છેદમાં આપણે જોઈ શકો છો બરાબર છે. અહીંયા ખાસ આપણે છે દાખલો, અહીંયા ખાસ દાખલામાં જુઓ, અહીંયા તમારે શું આવશે, તો કે અહીંયા તમારે શું કરવાનું છે, બેયનો સરવાળો કરવાનો છે. 36 ને 32 નો સરવાળો 36 પ્લસ 32 8 ને 6 69 થાય. બરાબર, કાંઈ કામનું છે નહીં. કેટલો થાય જો i પ્લસ ને i પ્લસ તો 69 બરાબર 69 માઇનસ 48 રૂટ 2 છેદમાં કેટલા આવશે, તો કે છેદમાં 4 આવશે. આ બેમાંથી 4 કોમન કાઢો, અહીંયા 17 ચોક 69 થાય બરાબર. અહીંયા 17, અહીંયા ધ્યાન આપો, પણ બીજીથી બોલપેનથી બતાવેલ તમને ખબર પડે છોકરાઓ. 17 ચોક 69, અહીંયા 12 ચોક 48 બરાબર છે. તો હવે અહીંયા ધ્યાન આપજો, અહીંયા 17 આમાંથી 4 કોમન કાઢી લ્યો તો કેટલા વધે 17, આમાંથી 4 કોમન કાઢી લ્યો તો કેટલા વધે 12 રૂટ 2 છેદમાં કેટલા આવ્યા 4. આ 4 4 ઉડી ગયા તો આ તમારો જવાબ આવે 17 માઇનસ 12 રૂટ 2. શું આવે 17 માઇનસ 12 રૂટ 2. હાવ સહેલા દાખલા છે બરાબર, સરળતાથી તમે કરી શકશો અને આ જ રીતે કરવાના રહેશે. ચાલો છઠ્ઠો દાખલો જુઓ. 16 ના છેદમાં રૂટ 41 માઇનસ 5 ના છેદનું સમીકરણ. વારંવાર એક રીત અને દાખલા રિપીટ થાય છે થોડોક ફેરફાર સાથે. ચાલો 41 માઇનસ 5 ગુણ્યા રૂટ 41, માઇનસ છે તો પ્લસ, માઇનસ છે તો પ્લસ, બસ બીજું કાંઈ નહીં. અહીંયા હોય આ સંખ્યા હોય એ સંખ્યા વડે ગુણવાનું, પણ નિશાની બદલાવી નાખવાની. ચાલો 16 કૌંસમાં રૂટ 41 પ્લસ 5. અહીંયા જેમ વાત કરી એમ નિત્ય સમ બરાબર છે. a માઇનસ બી, a પ્લસ બી બરાબર a વર્ગ માઇનસ બી વર્ગ થઈ ગયું. પાછો અહીંયા તમારે એ જ નિત્ય સમનો વર્ગ કરવાનો. આ તમારો a, આ બી, આ a, આ બી. ચાલો છેદમાં તમારે શું કરવાનું છે, તો કે છેદમાં a એટલે રૂટ 41 નો વર્ગ માઇનસ 5 નો વર્ગ. ચાલો અહીંયા તમારે આને બરાબર છે એમને રાખીશું ઉપર, હજી કાંઈ ફેરફાર નહીં કરીએ. રૂટ 41 પ્લસ 5 છેદમાં એટલે 41 બરાબર છે. રૂટ 41 નો વર્ગ 41 25. ચાલો હવે અહીંયા આપણે શું કરી શકીએ, તો હજી આપણે આને એમને રાખીશું 16 કૌંસમાં રૂટ 41 પ્લસ 5 છેદમાં 41 માઇનસ 16 કરો. 41 માઇનસ 25 કરવાના છે એટલે અહીંયા 10, અહીંયા 3 બરાબર. અહીંયા કેટલા આવશે 6 અને 1 16. તો આ 16 અને આ 16 ઉડી ગયા. જવાબ આવશે છોકરાઓ રૂટ 41 પ્લસ 5. એટલા જ માટે હું 16 ને કાંઈ નહોતો કરતો, કારણ કે આગળ જઈને ઉડવાના હતા. તો આ રીતે તમારે દાખલા નંબર છોકરાઓ 6 કરવાનો રહેશે. ચાલો દાખલા નંબર 7. પહેલો નિત્ય સમ બરાબર છે a પ્લસ બી આખા કૌંસનો વર્ગ બરાબર a વર્ગ પ્લસ 2ab પ્લસ b નો વર્ગ. અહીંયા ધ્યાન આપજો, આ તમારો a થશે, આ તમારો b થશે. ચાલો નિત્ય સમમાં કિંમત મૂકો બરાબર છે. અહીંયા ધ્યાન આપજો, અહીંયા આપણે નિત્ય સમમાં કિંમત મૂકવાની છે બરાબર. એટલે રૂટ શું આવશે, તો કે રૂટ બરાબર 3 પ્લસ રૂટ 7
આખાનો વર્ગ બરાબર √3 એટલે કે a વર્ગ પ્લસ 2 √3 પ્લસ √7 પ્લસ √7 ચાલો સાદું રૂપ આપો. √3 3 થાય, કેટલો થાય? √3 આપણે ખબર છે 3 થાય, પ્લસ 2 રૂટ કેટલા આવશે 21 પ્લસ √7 કેટલો થાય 7. જવાબ આવશે 10 પ્લસ 2 √21. આ તમારો જવાબ છે. 7 ને 3 10 બરાબર 2 √21 છે તમારો છોકરાઓ જવાબ થશે. આ દાખલા નંબર 7 છે. તમારે સાવ સાદી રીતે એટલે અપલોડ કરવાનો હતો. ચાલો 8મો દાખલો છે. નીચેની સંખ્યાઓ p ના છેદમાં q સ્વરૂપે દર્શાવો. p અને q પૂર્ણાંક. ચાલો પહેલો દાખલો 0. બરાબર છે 547 બાર. આપણે x બરાબર શું ધારશું? 0.547 આને પરિણામ નંબર કેટલા આપશું? 1. ચાલો હવે લખશું બંને બાજુ જેટલા બાર આપ્યા એટલા મીંડા વડે ગુણો. 1 2 3 બંને બાજુ 1000 વડે ગુણતા શું આવશે? બંને બાજુ 1000 વડે ગુણતા. ચાલો 1000 ગુણ્યા x બરાબર 1000 વડે આલી પર ગુણો. 0.547 ગુણ્યા 1000. ચાલો આલી પર 1000x થઈ ગયા બરાબર. આલી પર શું થાય? જેટલા મીંડા ગુણે એટલા તમારે જમણી બાજુ પોઈન્ટ ખસવાના. એટલે 1 2 અને 3 547. આને સમીકરણ નંબર 2 આપી દો. ચાલો સમીકરણ 2 માંથી અથવા તો પરિણામ જે લખો એક બાદ કરતા શું આવશે? પરિણામ 2 અથવા 1 માંથી બાદ કરો. 1000x બરાબર 547.547 બરાબર x બરાબર શું આવશે? તો કે 0 પોઈન્ટની નીચે પોઈન્ટ 547. ચાલો બાદ બાકી કરાવો. 0 બરાબર છે 0.547 બરાબર 999x બરાબર 1000x માંથી જાય તો. ચાલો અહીંયા આપણે આવી ગયા 999x બરાબર 500 ને કેટલા આવ્યા? 47 બરાબર. આપણે શું આવે છે? તો કે 547. આ જ તમારો જવાબ છે. આ બરાબર અહીંયા x બરાબર x ને કરતા બનાવી દો. x બરાબર 547 ભાગ્યા 999. આમાં હવે તમે કોઈ રીતે છેદ ઉડાડી શકશો નહીં બરાબર. એટલા માટે આ તમારો જવાબ થાય આ પહેલા દાખલાનો. ચાલો બીજો દાખલો છે પાછળની સ્લાઇડમાં કશું 4.012. બીજો દાખલો છે શું છે? 4.012 બરાબર. અહીંયા ધ્યાન રાખજો શું છે? કેટલા ઉપર 12 છે? તો ખાલી 5 ઉપર જ છે. એટલે એક જ સંખ્યા છે બરાબર. એટલે આપણે લખશું x બરાબર 4.0555. હવે બંને બાજુ કેટલા વડે? તો કે 10 વડે. બંને બાજુ 10 વડે ગુણતા ચાલો 10 ગુણ્યા x બરાબર 4.055 ગુણ્યા 10. ચાલો 10x બરાબર 1 પોઈન્ટ ખસી જાય 40.55. આને પરિણામ નંબર 1 કહી દો. આને પરિણામ નંબર 2 કહી દો. ચાલો પરિણામ 2 માંથી 1 બાદ કરતા ચાલો 2 માંથી 1 બાદ કરો એટલે 2 10x બરાબર 40. જો 2 માંથી 40.55 હા x બરાબર 4 પોઈન્ટની નીચે પોઈન્ટ 0 555. ચાલો બાદ બાકી કરો. 0 0 0 5 પોઈન્ટ બરાબર. અહીંયા આવશે 10, અહીંયા આવશે 3 કેટલા આવે? 6 3 બરાબર 9x બરાબર છે. અહીંયાથી તમે લખી શકો 9x બરાબર 36.5. ચાલો 9 છેદમાં લઈ જાઓ. x બરાબર 365 ભાગ્યા 9 ગુણ્યા 10
બરાબર. કેમ 9 ગુણ્યા 10? આ પોઈન્ટ કાઢો. હાલો અહીંયા ઉડે છે એવું ઉડાડો. બરાબર છે. અહીંયાથી કઈ રીતે ઉડશે? જો આને 5 વડે ભાંગો. બરાબર. 365 ભાંગ્યા 5. 5 સત્તા 35. 1 અને 3 5 તેરી 15 એટલે કેટલા આવ્યા? 73. 73 ગુણ્યા 5 અને 5 દુ 10 એટલે આ બે વયા ગયા. આપણો જવાબ શું હોય? જો ઉપર x 73 અને નીચે 9 દુ 18. આપણો બીજો જવાબ છોકરાઓ આવશે 73/18. શું આવશે? બીજો જવાબ આપણો આવશે 73/18. ચાલો હજી આપણે એક દાખલો છે 1.27. ચાલો એ ત્રીજી સાઈડમાં કરશું. ત્રીજો દાખલો છે બરાબર છે 1.2712. બરાબર. તો x બરાબર શું આવશે? 1.27 પરિણામ નંબર 1. હવે 27 એટલે બે બાજુ થાય તો બંને બાજુ કેટલા વડે? તો કે 100 વડે. બંને બાજુ 100 વડે ગુણતા. બંને બાજુ 100 વડે ગુણતા 100 ગુણ્યા x બરાબર 27 ગુણ્યા 100. હાલો 100x બરાબર 2 પોઈન્ટ તમારા હમણાં ખસો ને 1 ને 2 એટલે 127.27 પરિણામ નંબર 2. 2 માંથી પરિણામ 2 માંથી 1 બાદ કર. ચાલો 2 એટલે 100x બરાબર 127.27. 1 એટલે x બરાબર પોઈન્ટની નીચે પોઈન્ટ 27 બરાબર . ચાલો 0 0 ચાલો 0 0 0 0 પોઈન્ટ 6 2 1 બરાબર કેટલા આવશે? 99x. ચાલો 99x બરાબર 126. તો x બરાબર કેટલા આવશે? તો જો અહીંયા હજી તમે આને ભાંગી શકશો બરાબર 126 ભાંગ્યા બરાબર કેટલા આવશે? તો કે 99. 9 ની ચાવીનો ઉપયોગ થાય. આને 9 વડે ભાંગો. 126 ભાંગ્યા 9 એટલે 13 થાય. છતાંય જોઈએ 9 1 9 કેટલા વધ્યા? સોરી 14 આવશે. 9 ચોક 36. હાલો 14 નવા અને 11 નવા. આ 9 9 ગયા તો x બરાબર શું આવે? 14/11. આ આપણો જવાબ રહેશે. તો છોકરાઓ અહીંયા આપણે વારા પરથી ત્રણેય દાખલા જોઈ ગયા. જુઓ આ પહેલો દાખલો બરાબર છે, અહીંયાથી જોઈ શકો છો, લખી શકો છો. આ બીજો દાખલો અહીંયાથી જોઈ શકો છો, લખી શકો છો. આ ત્રીજો દાખલો અહીંયાથી જોઈ શકો છો, લખી શકો છો. એના પછી છે નવમો દાખલો, સાદું રૂપ આપો 3 + √5 અને 4 - √11. આ આપણે છે 8મા ધોરણમાં શીખી ગયા છીએ બરાબર. 8મું ચેપ્ટર આવે છે રાશિઓની તુલના અને બેઝિક પદાવલી, એમાં આવે છે. અહીંયા શું કરવાનું? પહેલું પદ લખવાનું, બીજો કૌંસ આખો. ફરી પાછું બીજું પદ લખવાનું બરાબર છે, બીજો કૌંસ આખો. અહીંયા તમે શું કરી શકો? પહેલું પદ લખો, બીજો કૌંસ આખો. નિશાની સાથે બીજું પદ લખો, બીજો કૌંસ આખો. ચાલો 4 તેરી 12 - 3 √11 બરાબર પ્લસ 4 √5 - √55 11 × 5 = 55. આ તમારો જવાબ છે. આમાં તમારે કાંઈ એટલે કાંઈ કરવાનું છે અને આટલું જ ખાલી કરવાનું હતું. 10મો દાખલો બરાબર છે. x તમને આપ્યો છે બરાબર. આપણે x² + 1/x² પૂછ્યો છે. હાલો x આપણે આપ્યો છે x બરાબર 8 + 3 √7. આપણે 1/x જોઈએ છીએ તો શું લખશું? 1/8 + 3 √7. ચાલો સમીકરણ કરી શકીએ. 8 - 3 √7 છેદમાં 8 - 3 √7. ચાલો ઉપર કોઈ ફેરફાર નહીં, જેમ છે એમ રહેવા દો. નીચે શું ફેરફાર થશે? તો વર્ગ 8નો વર્ગ. 2-3 વાર નિત્યસમ લખ્યો, હવે લખતો નથી બરાબર. 8 - 3 √7 બરાબર 64 - 21 × 7 બરાબર. ચાલો એના પછી શું આવશે? અહીંયા ધ્યાન આપજો. 8 - 3 √7 છેદમાં 64 -
21 સત્તા બરાબર છે, માઇનસમાં જવાબ આવશે. જો અહીંયા ખાસ શાંતિથી ધ્યાન રાખવાનું, સોરી 21 નહીં આવે બરાબર, અહીંયા ધ્યાન રાખજો. શું આવશે? 3 નો વર્ગ 9 ગુણ્યા 7 બરાબર, 9 સત્તા 63, અહીંયા 63 થઈ જશે. તો 1/x ની કિંમત આપણે શું મળશે? 8 - 3√7. કારણ કે આ 1 આવી જાય એને લખવાની જરૂર નથી. ચાલો હવે આપણે આ કિંમત છે એ કાયદેસર એમાં મૂકવાની છે. x² + 1/x². ચાલો x² એટલે 8 + 3√7 બરાબર છે. 8 + 3√7 પ્લસ બરાબર, અહીંયા ધ્યાન આપજો 1/x આનો વર્ગ કરો તો આજ આવી જાય બરાબર છે. જો આમ કરી શકાય છોકરાઓ, અહીંયા ધ્યાન આપો. આપણે આમ હોય આખાનો વર્ગ તો આપણે શું કરીએ? 1² x² બરાબર, 1² 1/x² બરાબર શું આવે? 8 - 3√7. તો આપણે અહીંયા શું લખશું? 8 - 3√7. ચાલો હવે તમારે શું કરવાનું છે? તો કે વારા પરથી સૂત્ર. પહેલો નિત્યસમ આ એ પહેલામાં અને બીજો નિત્યસમ બીજામાં. ચાલો લખાડતા જાઓ. 8² + 2 3√7 પ્લસ 3√7 ચાલો આને અત્યારે થોડીક વાર માટે કાઉન્સમાં પૂરી દેશું જેથી આપણે ખબર પડે. ચાલો બીજામાં બીજો નિત્યસમ પાછો 8² - 2 અહીંયા 8 અહીંયા 3√7 + 3√7 ચાલો કિંમત મુકાવતા જાઓ. 8² 64 પ્લસ 8 × 2 = 16 × 3 = 48 √7 છોકરાઓ. પછી એના પછી શું આવશે? પ્લસ 3² 9 9 સત્તા 63 પ્લસ ચાલો 8² 64 પ્લસ 8 × 2 = 16 × 3 = 48 √7 પ્લસ અહીંયા કેટલા આવશે? 3² 9 9 સત્તા 63. ચાલો છોલી નાખો કાઉન્સ. કેમ કે પ્લસ છે એટલે છોકરાઓ કાંઈ બદલાવાનું નહીં થાય, એમને ખુલી જાય. સાલા માઇનસ ને પ્લસ ઉડી ગયા. 63 64 + 63 + 64 + 63. આનો સરવાળો કરો એ તમારો જવાબ. હાલો સરવાળો કરી નાખીએ. 64 ને 64 128, 63 ને 63 126, 14 વધ્યા પડીએ 5 અને 2 254 જવાબ આવશે. શું આવશે? તો કે 254 જવાબ આવશે. છોકરાઓ અહીંયા છે આપણું છે આ છે પહેલા ચેપ્ટરનું જે પણ વિડીયો હતો એ સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે નવું ચેપ્ટર બરાબર ચાલુ કરીશું. જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો તમે અમારી સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાય અને બધા જ વિડીયોની લિંક તમે મેળવી શકો છો. આપણા વોટ્સઅપ નંબર છે 78 62 88 44 36. આ નંબર ઉપર હાય અને ધોરણ 9 લખશો એટલે આપણે ધોરણ 9નું જે ગ્રુપ બનાવેલું છે એમાં તમને એડ કરી દઈશું અને અહીંયાથી તમને બધા જ વિડીયોની લિંક મળી જશે. અત્યારે ગણિતની સાથે સાથે આપણે વિજ્ઞાન, ઇંગ્લિશ, સામાજિક વિજ્ઞાનના પણ વિડીયો આપણી ચેનલ ઉપર ધીમે ધીમે મુકાઈ રહ્યા છે. તો બધું જ આખું અસાઇનમેન્ટ તમને 8 કે 10 દિવસમાં તમને આપણી યુટ્યુબ ચેનલ પર મળી જશે. તો તમારે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. થેન્ક યુ.